કચ્છમાં વિદેશ જવા ઇચ્છુક યુવાનોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા એક મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ થયો છે। કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અખાતી દેશોમાં રોજગારી અર્થે જવા માંગતા શ્રમિકો સાથે છેતરપિંડી આચરતા એક મોટા મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડનો તપાસ એજન્સીઓએ પર્દાફાશ કર્યો છે। રાજસ્થાન સ્થિત એક સંગઠિત ટોળકી દ્વારા ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશોમાં જવા માટે અનિવાર્ય એવા આરોગ્ય તપાસ પ્રમાણપત્રોમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવતી હતી। આ ટોળકી શારીરિક રીતે અક્ષમ અથવા તબીબી તપાસમાં અનુત્તીર્ણ થયેલા વ્યક્તિઓને ખોટી રીતે ફિટ જાહેર કરાવી વિદેશ મોકલવાનું વ્યવસ્થિત રેકેટ ચલાવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ કૌભાંડની કાર્યપદ્ધતિ અત્યંત ચોંકાવનારી છે, જેમાં આરોપીઓ મૂળ ઉમેદવારના પાસપોર્ટ અને આધાર કાર્ડ જેવા અધિકૃત દસ્તાવેજોમાં છેડછાડ કરી અન્ય ડમી વ્યક્તિના ફોટા લગાડતા હતા। ત્યારબાદ જે તે ડમી વ્યક્તિને હોસ્પિટલમાં મોકલી તેની તપાસ કરાવી લેવામાં આવતી હતી। આ પ્રકારે હોસ્પિટલના રેકોર્ડમાં જે તે વ્યક્તિ તંદુરસ્ત હોવાનું સાબિત થતું અને તેના આધારે અસલ ઉમેદવાર માટે નકલી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવી લેવામાં આવતું હતું। આ પ્રક્રિયા દ્વારા ગંભીર બીમારી ધરાવતા લોકો પણ વિદેશ પહોંચી જતા હતા, જે આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા અને આરોગ્યના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે। હાલમાં તપાસ એજન્સીઓએ આ રેકેટના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કૌભાંડમાં સ્થાનિક સ્તરે કોઈ હોસ્પિટલના કર્મચારીઓ કે એજન્ટોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। વિદેશ જવાની લાલચમાં અનેક નિર્દોષ લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા હોવાથી વહીવટી તંત્ર દ્વારા લોકોને માત્ર માન્ય એજન્સીઓ મારફતે જ પ્રક્રિયા કરવા અપીલ કરવામાં આવી છે। આ પર્દાફાશને પગલે પાસપોર્ટ અને તબીબી તપાસની ચકાસણી પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે। આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં જે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે ટુરિઝમ અને ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી અહીંયા કોઈ એવા બનાવ ના બને કે જે ડોક્યુમેન્ટ, કોઈ ફરજી ડોક્યુમેન્ટના આધારે કોઈ વ્યક્તિ અહીંયા ઘૂસણખોરી કરે અથવા તો બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે। તો એ બાબતે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ દ્વારા આખી રેન્જના જિલ્લા અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવેલી હતી અને એ અન્વયે અત્રેના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એસઓજીને આ બાબતે ખાસ કરીને કામગીરી કરવાની સૂચના આપેલી હતી। ને એમાં એસઓજીના પીઆઈ છે જે શ્રી એડી પરમાર, એમને એક ખાનગીરાએ બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય, મેડિકલ સર્ટિફિકેટ, એમાં એ પોતે અનફિટ હતા। એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે। તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે। આ સંજય જે છે એ પોતે ફિટ છે, પણ એ જેના વતી આવેલા છે એ જેનું નામ છે એ પાસપોર્ટમાં એ વ્યક્તિ અલગ છે, એટલે એ બાબતે ગુનો રજીસ્ટર કરીને એમને હસ્તગત કરવામાં આવેલા છે। તો આ કેસમાં આજે ખાસ કરીને મેડિકલ ઓફિસર છે એ દિશામાં શું તપાસ કરવામાં આવશે? આ દિશામાં આ કેસમાં તમામ દિશામાં તપાસ કરવામાં આવશે। સૌપ્રથમ તો આ કોનો ઓરિજિનલ, કોનો પાસપોર્ટ છે એ વ્યક્તિનો, પછી આ ફોટો કેવી રીતે બદલ્યો, આધાર કાર્ડમાં પણ કેવી રીતે બદલ્યો, કઈ પદ્ધતિથી બદલ્યો, કયા સાધનો વાપરવામાં આવેલા, અને એ સિવાય બીજી કોઈ પણ એજન્સીઓ આની સાથે ઇન્વોલ્વ છે કે કેમ એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે। અવારનવાર આવા જે સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરીને આર્થિક ફાયદા શરૂ કરતા હોય છે, આમ નાગરિકોને શું અપીલ કરશો કે ખાસ કરીને આવા જે વચ્ચેના રસ્તાઓ છે એ ના અપનાવીને આમ કોઈ પણ જે એ દિશામાં સજાગ રહે? બિલકુલ, આમ નાગરિકો માટે આ એક બહુ લાલબત્તી સમાન કિસ્સો છે અને આવા ઘણા કિસ્સાઓ આવેલા છે। હમણાં લાયસન્સ, ડુપ્લિકેટ લાયસન્સ વાળો કિસ્સો ધ્યાનમાં આવેલો, પછી આરટીઓની જે ખોટી રસીદવાળો કિસ્સો ધ્યાનમાં આવેલો। તો આ જે બાબત આમ જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ નાના કે મોટા કોઈ પણ નાણાકીય લાભ માટે દેશની સુરક્ષા સાથે કદી છેડછાડ કરવી જોઈએ નહીં, કારણ કે આ આપણો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, સંવેદનશીલ જિલ્લો છે અને તમારા નાણાકીય અંગત લાભ હેઠળ કરવામાં આવેલા આવા કોઈ પણ એક
નાના કૃત્યનો મિસયુઝ ભારત દેશના વિરોધમાં થઈ શકે છે. કોઈ પણ એન્ટી નેશનલ એલિમેન્ટ્સ આનો ઉપયોગ કરી શકે છે. એટલે આ બાબતે બહુ જ સજાગ રહેવાની જરૂર છે.